નમસ્કાર. સુઈગામ તાલુકાના મોરવાડા નજીકથી નીકળતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ત્રેચાણા ડિસ્ટ્રિક્ટની આ ત્રેચાણા બોરુ માઇનોર 2 કેનાલ છે. મોરવાડા અને ત્રેચાણાની નજીકમાંથી જ નીકળે છે. એકદમ નાની કેનાલ છે, પણ કેનાલની અંદર આ સાયફનની જગ્યાએ નજીકમાં જ કેનાલ તૂટી ગયેલ છે. ઘણા સમયથી તૂટી ગયેલ છે. વર્ષોથી લગભગ 1 મહિના ઉપરાંત સમયથી તૂટેલી હોવા છતાં કોઈ રિપેરિંગ કરવામાં આવી નથી. ઉપરાંત કેનાલની અંદર એકદમ કચરો ભરાઈ ગયો છે. કેનાલની કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી નથી. ખોટી રીતે જે કેનાલની અંદર કોન્ટ્રાક્ટરો હોય એ સફાઈની ગ્રંટ ઉધારી અને પોતાનો સ્વાર્થ સાધતા હોય છે. નર્મદાના અધિકારીઓ પણ જવાબદાર જે છે સ્થળ તપાસ કરતા નથી અને ખોટા બિલ ઉધારી અને કોન્ટ્રાક્ટરોને સાથે મિલીભગત કરતા હોય એવું લાગી રહ્યું છે. આપ દેખી રહ્યા છો, કેનાલ ઓવરફ્લો થઈ અને ઘણી વખત તૂટી ગયેલી છે. અહીં માટી નાખેલી છે, પણ માટી પણ ઉપરથી ધોવાઈ થઈ ગયેલ છે. એક સાઈડમાં માટી નાખેલી છે, બીજી સાઈડમાં ધોવાણ થઈ ગયેલું છે અને આ કેનાલ વારંવાર અહીંથી ઓવરફ્લો થઈ જાય છે, કેમ કે કચરો જામ થઈ ગયેલો છે. સાયફન છે, રોડને અડીને આવેલું ક્રોસ સાયફન છે, પણ સાયફનની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી. લગભગ 1 ફૂટનો કચરાનો થર જામી ગયેલો છે. કોઈ ખેડૂત મિત્રોએ થોડો ઘણો કાઢેલો છે, પરંતુ જેની જવાબદારી છે નર્મદાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની, એમણે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરી નથી. કેનાલમાં અત્યારે એકદમ થોડું પાણી ચાલુ છે. અત્યારે પિયતનો સમય છે. ખેડૂતોને પાણીની ખૂબ જ તાતી જરૂરિયાત છે, પરંતુ તેમ છતાંય જવાબદાર નર્મદાના અધિકારીઓ દ્વારા આ કેનાલની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી, જેને લઈ ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.